અંકલેશ્વરના શારદા ભવન ખાતે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ 2026ની પૂર્વ તૈયારીઓના ભાગરૂપે કોમન યોગ પ્રોટોકોલ તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. તાલીમ દરમિયાન આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે નિર્ધારિત કોમન યોગ પ્રોટોકોલ મુજબ વિવિધ યોગાસનો, પ્રાણાયામ, ધ્યાન અને યોગિક ક્રિયાઓનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ઝોન કોઓર્ડિનેટર ડોક્ટર પારુલ પટેલના સાનિધ્યમાં યોગ કોઓર્ડિનેટર કામિનીબા રાજ તેમજ યોગ કોચ કોમલ ત્રિવેદી દ્વારા યોગ દિવસ પ્રોટોકોલની તાલીમ આપવામાં આવી. આંતરરાષ્ટ્રીય યોગ દિવસ 2026ની થીમ સ્વસ્થ વૃદ્ધાવસ્થા માટે યોગ, યોગ ફોર હેલ્ધી અગેન ને ધ્યાનમાં રાખીને યોગને જન સુધી પહોંચાડવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. કાર્યક્રમને સફળ બનાવવા ઉપસ્થિત તમામ યોગ પ્રેમીઓનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો અને 21 જૂન 2026ના યોગ દિવસની ઉજવણીમાં સામેલ થવા જાહેર જનતાને આહ્વાન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં યોગ પ્રશિક્ષકો, યોગ સાધકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.